દેશી બોય મીકો વાત આપડી હતી તમારે જમીન આલવાની એ ખાસિયત ઓવા બધી હાલવાની જ છે આપણે કેવું એમ માર જોડે ગરાક હી પાછો એમ હા કેટલા ઉધી છે એટલે કેટલી હાલવાની ઓમ આલી જ દેવી છે 4-5 વીઘા તો 4-5 વીઘા એમ તો ભાવ ને તો આપડે પછી નક્કી કરીએ. અલે મારે પણ યાર મોટા ભાઈ પૂછવું પડે પાછું પેલા તો એવું કોઈ ના પૂછવાનું હોય મોટા ભાઈ ને. આમ તો સાચી વાત મોટા ભાઈ નું પૂછવાનું હોય બધું હું જ વાવું વેરા કોઈ કરતા જ નહીં બસ ફરતા હેડી રાવણ વળી સારું તો ચૂન પ્યારણ ને પેન ફેરતા પડે પછી યાર હું પૂછવાનું હોય ના પૂછવાનું હોય કોઈ. હાલો તો આપણે વાત કરશે હા તો હું જઉં તાણો હો બે મોટા ભાઈ આવીને મોટા ભાઈ બેહો તમે હું જઉં માર કોમ હતો. હા કોઈ નહીં બસ કોણ હતું પેલું એ તો ભાઈબંધ હતો વાતો કરતા હતા નકર તારે પાછા બગડાવાળા વધારે આવ્યું હો. ના ના આ તો ભાઈબંધ હતો આપણો અને આ બાબાનું કોક કરે પહોંચી બાજુ હતા ઘણો બજારમાં ગયો હા એટલે હમણાં આવા ખાસી રહી યાર રાવણ જરા આ રાવણામ જીયા છે. રાવણ જ ખરો કરે ના ના પણ યાર અમે કોક તમે આમ મારાથી આમ થોડું પેલું લાગે ના ના કોઈ નહીં હવે વરાત બરાત થઈ ગયો હવે એમ વાહ હવે કોક શેડાવા બેડાવાનું કરો આ વરાત હવે આવશે જ એ તો પાછો વધારે મૂકવા કાન ફોન કરી દેવો હવે એટલે આ ફોને આવ્યો કોકનો તો પાછો મારે વળી તો હા એટલે આ યાર હાલ જ આવ્યો રાવણામ થી હવે વળી પાછું હેડો મારે જણાભાઈ પૂછું આબા દે આવું એ હા હા વળી પાછો રાવણાનો ફોન આવ્યો હવે શું કરું તમારે તો રોજ રાવણ જ એટલે આ તો પકડે હવે સમાજમાં બેઠા એટલે જવું પડે યાર એક કામ કર તું જા મને કોણ ઓળખાવા વળી એક તો આ સવાલ તમે દર વખત કરો પડો હવે તો નહીં યાર, બરોબર? અને તું હે ને પેલા ટ્રેક્ટર વાળા ફોન કરી એ તો વધારે મૂકવા કાન લઈ દેવું પલો બલો મરે કમ્પ્લીટ અને કરે પોણો મળવાનું તો હું કહેતો હતો બરોબર ઘોડાને મેળજો મારે હા, પૈસા પૈસા લાલ મને યાર આ હોય જો તો તે વાપરી તમે તો રાવણ જો 1500 પૈસા રૂપિયા રાખતા નહીં પૈસા તમે તો રાખતા નહીં ચલો આલુ તો વ્યવહાર તો તાર પાસે જ ગયા જે હાલવા આવ્યા ને 1500 જો ને આટલા લઈ જો એ હાર તો ટ્રેક્ટર વાળા રાખ્યા હે ને હોય એના જ છે હાર હોય તો હું પોણા આગળ એ તો મૂકી આપણે દઉં, બાજી બરોબર હોય ને? તો આપણે તો કુર છે હારે તો ઘેર ઉભા રહેતા ને હવે કંટાળી ગયો ખરા જમીન થી તો હવે તો વેચી જ મારી પેલો આવ્યો તો ને હવે ભોણા ના બાદ એક જણા તો ભોણા ત્યાં ઠાબકાવાય રે મોમો ઉડીને ભોણો આમ બજારમાં ઉડીને બે મારા બેટા રહેતા ઘેર નહીં ને બસ બધું મારા ઉપર છોડી દેવાનું પૈસા લઈ જા હાવરી કંટાળી ગયો કરો હવે પેલો આવે ને એમ તો હાલી જ દેવી જમીન જે ભાવ હાલે એટલે થોડું રાવણામ જવું હોય થોડું હવે જઈને આવું હું અને એક કામ કર વિરમ એકલો ઘેર છે હજુ તું એને કોક હમણાં ઢીલું લાગે પાછું હાથવજે બરોબર 100 રૂપિયા ચાલવાના લે ચલો આલુ ચલો દોશી તાર તું આખો દાડો ગામમાં રખડ કરે રોડો તો આગલા ચાલે અને પેલા હાથવજે બરોબર હું હવે રાવણામ જઉં તાર મજા આવી જાય વળી હમણાં જઈને આવ્યો ને વળી આજ તો કંબા પાણી કરવાની રાવણામ મજા આવશે હા વિરમલાલ સો ઢીસકાતા બોલાવતા ચો જતો ભણાય એટલે બજારમાં જતો બસ બજારમાં ફરો પેલો મોમો રાવણા કરી અને આલા બજારમાં ફરી શું કરવાનું યાર નવરા બેઠી બેઠી હોય તમે જરા ઢોરા પાડો ઢોરા સરવાના પેલા હડો હારું. જોડો એટલે પત્રીદા હા આપડે પેલી જમીન રાખવાની હતી તે શું કરી પછી હા એ તો આપણો ભાઈબંધ જ છે પેલો રે ને ઓય એ દલાલી વચ્ચે કરે ને કે આપણો ભાઈબંધ એટલે આપણે શું હા સસ્તા પટાઈ દે રહ્યો એવું હા બરોબર એનો હમણાં વાત થઈ આપણે કાઢા તમામ હમણાં ફોન આશે નંબર આલી દીધો મેં તમારો એવું હોવા લે આ પત્રીદા ફોન તો કોક ના આવે પણ કોઈ ખબર નહીં પડતી ફોન કરજો હલો અને ઊંધો ઉપાડે કાકા તમે તો યાર ફોન માં કશું ખબર જ પડતી નહીં તમને લે તારા આ કઈનું જુજુ થાતું તું મોય કાપી રહ્યા ને તો આડકી હલો તારે એમ ઉપડે એના 10 ફોન આયેલા પડ્યા પાછો કરવો પડશે એને. કર ફોન કર એનો જમીન આવાનો હોય એના પેલા ભાઈબંધ નું દલાલી નતો કીધું ઓય હલો હા અમે એકણ આવી જાય તમે ફોન કરો તો એકણ પેલે તમે હવે આવતા રહો જલ્દી આવો ફટાફટ હો મારા કાકો 2 જણા આવ્યા અમે એ હાર વેડો આવો તમે
લે રે ભાઈ આવરો હો ઓવે. લે રે તમે પણ આટલા જ છે ને ને જમીન ફોન તાર પાડે છે મારા પાસે પડતો થાય છો. અમે બધું પડતું જ કરી રહ્યા કાચી કેટલો રહ્યો પેલો હવે હવે આવતો જ હશે એ રહ્યો હે તો સોડે બે ચોક હાલતો આવે ટીકડા તો બેહાડો ને આટલા છુવાય ને સોયલો બેહ અરે આ તું તો મારું બેડું ફાવતું જ નહીં. તો હું કા હવે તોચમ ફોચા પ્યારો હો મારે હવે પેન્ટ લાવવું. હું જીન્સનું પેન્ટ લઈ આવું નહીં માનતા કેટલો રહ્યો લે આ તો કલાકથી જ બેઠા હોય કણ હવે. ના હવે અરે ભાઈ આવતો જશે મને લાગે કોણ આ પેલો આવે રહ્યો જ નહીં. અરે ટપચા કે વાહ લે આ રે રે છે યાર આલે આ કેવું છે તડબૂચ મૂળું ગમે એવું હોય પણ આપણે જમીનમાં રહ્યો આપણે ભાવ સસ્તો કરી આલ છે કોણ એવું ઓ આવો યાર રામ રામ રોમ રોમ કાકા રામ રામ અમાર કાકો યાર એવું એમ હું કહું ભત્રીજા હમ. હવે આપણે જમીન તો ચમકા રાખવાની છે. એ આપણે ભાઈ બતાવશે યાર આપડે લઈ જવું હેડો તમને હળો તે એટલે આમ તમારે કેટલી લેવાની ઈચ્છા અમારા 4.5 વીઘા જેવી લેવી છે. એવું એમ ઓવે. તો હું લઈ જઉં તમને હેડો આ રેડો તો લે આ તો ખાડા ખડિયાળું પેલા જ એટલે લઈને ભાઈ આવ્યો. રસ્તો જ ખરાબ આ તો હોય એવું હોય તમે આગળ જુઓ ખાલી ઓમ ખાલી નજર ફેરો એટલે ભાઈ પેલા તો નહીં હેડવા દેવા ટ્રેક્ટર હોય. એટલે કાકા આ તો ખાલી પોણીનું વરસાદનું આટલો ઓખું પડ્યો ને બાકી રસ્તો તો અસર થઈ જાય પણ તેને શું આ ખબર? એકલો રસ્તો નહીં કેટલાય રસ્તા ઈ યાર. તમે જાજો કાકા જમીન હોવાની જોવા ખાલી તમે એટલે જમીન તો ઘણી છે મારી બેટી પણ આ તો ઓળખે સસ્તી લેવાય પણ આ તો કોઈ હા, રીતવાળ આપણે છે. એટલે આ તો ભાઈ જો જમીનમાં સસ્તું કરી આલજે આપણે થાય એટલું હા એટલું મારા બનશે એટલું તમને કરી આલે તમારે જોવું નહીં પડે ટૂંકમાં હે કાકા મારું બેટું આટલું તો આપણે મોટું કોક બનાવો કે સોસાયટી હોય તો મારો તો વિચાર એવો છે કે ગોડાઉન મોટું બનાવું મિલ મિલો ને ફિલો બધું ઊભું કરે બધું આપણે તો ઘણું અને પેલું સ્વિમિંગ પુલ આવે ને તરવાનું બનાવવાનું. ઓ કાકા પેલું સ્વિમિંગ ના અંદર નહીં તરતા બધા એવું અને આપણે પાસે અરે પછી આપણે આખો દાડો ના ના જ કરશે બીજું કોઈ નહીં કરો. કાકા આપણે આપણે ના નાવાનું તારે આપણે એની ટિકિટો કરી દેવાની હા 5 લાખ રૂપિયા એક જણા નાવાના અંદર ખાલી ત્યાં તડકો ચો લાગે હે. અને તમે સ્વિમિંગ પુલ બનાવશો તો મને બોલાવજો ને આવા હા પંઠિયા હજી આવતો સ્વિમિંગ પુલ તો પછી થાય પણ હજી પેલા જમીન નું કરી આલો અમને જમીન નું તો કરી આલું યાર તમે એવું ટેન્શન લો ભંટિયાન પડ્યા એટલે મને તો આ જમીન કોઈ પૂછતી નહીં લે, હો. તમે શેઠા ઉપર હેડો તો ભંઠિયાન કોટા જ હોય નેતર હેડવું પડે ના એટલે એ હોય તો પછી આપણે એને ભલું ઉતારવાનું એની પ્લેટ બનાવશે આના ખેતરમાં તો. આરી લેવાનું થાય તો. આ લપસણી બલ્લા હારી જેવું રહે ઓવે. લબક છે મારી પીડું લબક હોય, લબક સિવાય તો લબક હોય છે. તો કાકા ના લપકાય કેમ? એ તો એના બદલે આપડા જે અક્ષર કરશે પછી લપક છે પણ લે પેલો એનો ધણી જોજો એ ધણી આગળ જ છે આ પેલો બેઠો ભાઈ દેખો ને પેલો રહ્યો ઓવે, પેલો રહ્યો મારો બડો. મારો ઓછો હરડું હાન ચોલો ચો પાડી જાય આયા ઈયોને થેલી મેળવાનો વિચાર છે. ના છેલ્લો યાર મારો ભાઈબંધ છે તમે હું વિરમભાઈ મારો બડો તું તો કરા ખાડો. કાકા પડો ના આ પડું આવવાનું. એટલે આ પણ મારા મફતના ભાવે નહીં હાલવાની. તમે એ ભાઈ તું કરા કી મફતના ભાવે લે. તમે કાકા પૂછ્યું આ શું આ કાકા લઈને આવ્યા છીએ? એ ભાઈ તું કાકો ના આમ જ તો પાછો. આ કાકો ખાલી કેટલી ડિગ્રીઓ પેલી કરી હોય ને ખબર નહીં ખાલી અમારા ધોચો આમ કરીને તો 5 લાખની બંડળો આમ પડે ફટફટ કાકા ખર્ચી કેવો? એટલે તારે હાલવાની છે એમ કે ને તું ભાઈ પેલા. મારા હાલવાની હે ભાઈ. આપણે શું તમે ધોતિયામાં પેન્ટમાં એટલે આ તો કાકો હમણાં ધોચું પહેરતા છે ને બાકી કાકો મારા શું ભાઈ તમે સમજા પહેરીને આવો ભાઈ. કાકા ધોતિયા કાકા તમે શું આખો એટલે આ કાકાનો મેનેજર છું મારો પત્રીજો લે. તારા ભત્રીજો ને કાકા પણ જો તારા વીઘો કેટલા માલવાનો ઈ કે પેલા. 8 લાખમાં પોહાય. શું કરો મામા હોય? કોઈ નહીં ભણે તું કહેતા આપણે 5 લાખ સુધી પોહાશે મને એમ કેજે શું 5 લાખ થી શું ઓછો કરવાની આપણે 5 લાખ થી નહીં થાય અંદર 5 લાખ માં પટાઈ આલવાની જવાબદારી મારી બરોબર 20 સુધી પટી જાય એટલા બરોબર. થઈ જાય તો 3 લાખ રૂપિયા 3 લાખ તો ના હોય હોતા છે. સારો વાત હા. કરી. તમારું નહીં કે નું એ નહીં છેલ્લા 5 લાખ આલજો અલ્યા હેડ 5 લાખમાં લેવાતી છે લે. 5 લાખમાં આવી ચોય ના મળે આવી જગ્યા ચોય ના મળે જો ચારે બાજુ આમ ખુલ્લું વાતાવરણ
પબ્લિક હોય તમે સોસાયટી બનાવશો ને તો એ પબ્લિક રહેવા આવશે, મોજ પડી જાય, તમારે પૈસા વસૂલ જો કે. બરોબર મારા ભત્રીજાને પૂછવાડે શું કરશે ને લેવી શું કરવી લે તો કાકા તમે તો આરી જમ મારે હાલા ભાવ ઓછો પણ ભાઈ ભાવ છે સીડતા હતા તે લઈ લેવી છે ને ઓના ખુલ્લામ સ્વિમિંગ ને ફિમિંગ બનાવે છે ને પેલું ઓય. બંગલામ ભાઈ આટલા ઉભા કરે છે મોટી મોટી સોસાયટી. હા તે લઈ લે હેડતા. હા મોમા કેટલા રહ્યા જમીન પેલા કો કાલવાના વિરમ ને એમ કેતા હતા. હા પોણા હું આવું છું સારું તમે જલ્દી આવો એ હાર હાલ તા હું વિચાર્યું લઈ લેવી હે? લઈ લેવો. અમારી જમીન આવતી ભાઈ. ફાઇનલ. આ જમીન આજથી અમારી. કાકો લાગતા હતા પણ હાલો કાકા તમે હવે લીધી છે લીધી છે, હાલો કરી દે આપડે હા ભાઈ તો ફાઇનલ કરી દેવડો. ફાઇનલ હા, 5 final. લાખમાં. જમીન ચોય ના જ આવી જો ભાઈ. ચોય ના જાય, હું બેઠો છું. હવે અમે માલિક કોના અમે માલિક વળી પૈસા મારા કાગળિયા ક્યાં હાલશો તમે મને કાગળિયા? પૈસે કાથમાં પૈસા ને કાથમાં કાગળિયો. હાર હેડો તારે. એ તો આ છે કે મારા ભાઈબંધ બધું યાર કરી દે, ટેન્શન ના હારું લેતા. હારું હારું હારું. અને મારી દલાલી તાર દલાલી મળી જા હાલ્યા તને. તું દલાલી નું લા ચિંતા કરે તો દલાલી ની જ પડી જો કે લ્યા. સવાલ જ નહીં. એટલે ના તું પટાય મારા એમ નામ ના પટાય રહ્યું. હારું તો હું તમારા બદલે ઠંડુ લાવું. બંધ લેવા જો ને સારું. કોક દાબેલી ખાબેલી એ લીધા હો. લ્યા ભત્રીજા, હા. મારા બધો ઠંડી લેવા જો હે. મજા આવી જવાની હો કાકા. ઠંડુ બંડુ પીવાનું પછી બે હા. હવે દાબેલી બાબેલી હવે તો આ જમીન આપડી થઈ ગઈ અરે ગોળી. કોના હાર્યા? ઓ હારે છે હો. હો, કાકા. ફૂલ મટોડો કાકા આપણે આ જમીનમાં હવે પેલા કણે જુઓ પેલા ખૂણા સ્વિમિંગ પુલ બનાવશે એમાં મારા તો પણ ભત્રીજા એમાં નહીં માર તો વિચાર મિલ બનાવવાનો છે કારણ કે એ રોડ ને હા તારી ઉભું રહે છે. એ હા ખાઓ. સ્વિમિંગ પુલ બનાવવાની વાતો કરું એ ભાઈ, હું છે? તમે યાર તમારા રસ્તા જોતી હા ખાકી લે આવો, હમણાં કમળા પડશે હમણાં. નેચું ઉતર. તમે તમારા રસ્તા જોતી આ જમીન ભાઈ અમારી એ જો હોય કે બધું તમારી હા ભાઈ, જમીન અમે વેચાતી લીધી છે. તમારા બધા. કેના જોડે? હું ચાંદનો તમને કહું છું. લે હા ખાકી તું. આ જમીન ભાઈ અમે લીધી છે પેલા વિરમ ઠાકોર પાસેથી. ઓવા. પૂરા પેલા 5 લાખ એટલે 20 લાખ રૂપિયા લે 20 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા લીધો લીધો છે. કેના લે? વિરમ ને તમે મારી વાત તો હોભળો. હું કે આ જમીન રહી ને હા. એ હોવાની છે, પણ હાલ જે પેલો ભાઈ હતો ને એ હોવાનો નેનો ભાઈ હતો. એટલે પણ તારા પેલા પણ કેવું હું પડે કે? ચાંદનો તમને કહું છું, તમે મારી વાત તો હોભળતા નહીં. પણ તારા અમે પેલા જમીન લેવા હતા તાર ના કેવું પડે. પણ હું તો ચાંદનો- અલે આ તે દાડા ભોણા હતો, તું ગોમમાં ચલો હતો અને હું બાતે આવ્યો, તારા સ્કૂલમાં થોડું બેઠું હતું, મને આ એમ તો પડી હતી. ચાપોટો ને લે, પેલા પેલા તો લે જમી આલું લે. એટલે પેલો આપણો નફત જોજે, નફત. હા મારા સિદ્ધુ ના આવો તો આ